अगर बात करें तो सुरेन्द्रनगर खाते सौराष्ट्र ઝોનના કાયદા અધિકારીઓ માટે પ્રોસિક્યુશનને મજબૂત બનાવવાના હેતુથી વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓએ ભાગ લીધો હતો। તાલીમ દરમિયાન એફઆઈઆર નોંધવાથી લઈને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવતા કાયદાઓ તેમજ પોલીસ તપાસમાં ઉપયોગી કાયદાકીય પાસાઓની સમજ આપવામાં આવી હતી। આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે તપાસ એવી દિશામાં થાય કે જેથી કોઈ નિર્દોષને સજા ન થાય અને કોઈ પણ આરોપી છટકી ન શકે। વિંગ મજબૂત બને એના માટે અલગ અલગ અધિકારીઓની ટ્રેનિંગ પ્રોગ્રામ આયોજિત કરે છે। એના ભાગરૂપે સુરેન્દ્રનગર ખાતે રાજકોટ ઝોનનો આ ટ્રેનિંગ પ્રોગ્રામ આયોજિત થયો છે, જેમાં મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ આ ત્રણેય ડિસ્ટ્રિક્ટના પોલીસ અધિકારીઓ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ સરકારી વકીલ અને સરકારી હોસ્પિટલમાં જે ડૉક્ટર ફરજ બજાવે છે કે જેનો મહત્ત્વનો રોલ પ્રોસિક્યુશન વિંગમાં રહેલો છે, આ તમામને અલગ અલગ વિષય ઉપર સવારથી લઈ સાંજના 5:30 સુધી આ ટ્રેનિંગ પ્રોગ્રામ છે, જેમાં ટીઆઈ પરેડ, ડીડી, સ્થળ સ્થિતિનું પંચનામું, એફઆઈઆર ઇન્વેસ્ટિગેશન અને જે એફઆઈઆર ઇન્વેસ્ટિગેશન સાથે સાથે મહત્ત્વનો રોલ એટલે મેડિકલ એવિડન્સ એટલે પીએમ રિપોર્ટ અને ઇન્જરી સર્ટી આવા વિષયો સાથે આજે આ અલગ અલગ વક્તા દ્વારા આ ટ્રેનિંગમાં એમનો અનુભવનો લાભ મળશે અને અલ્ટિમેટલી પ્રોસિક્યુશન વિંગ મજબૂત બને એના માટેનો આ એક પ્રયાસ છે। એટલા માટે નિર્દોષને સજા ન થાય અને દોષિત છે એ છૂટી ન જાય એ પ્રકારે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની જે આ પ્રયાસ છે એના ભાગરૂપે આ આજનો આયોજન કાર્યક્રમ થયો છે। એમાં અમારા ડાયરેક્ટર સાહેબ પટેલ સાહેબ, ડેપ્યુટી ડાયરેક્ટર રાવ સાહેબ અને રાજપૂત સાહેબનું અમને સતત માર્ગદર્શન મળેલું છે। આજનો કાર્યક્રમ છે એ ખાસ તો પ્રોસિક્યુશન અને ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર જોડે સંકળાયેલા લોકો, તપાસ સાથે સંકળાયેલા લોકો બધાની વચ્ચે એક સમન્વય થાય એ આજના મિટિંગનો હેતુ છે। કાયદાની જે જોગવાઈઓ છે એનો યોગ્ય રીતે અમલ થાય, નિર્દોષ માણસોને સજા ના થાય અને કોઈ ગુનેગાર છટકી ના જાય। અને એ જો કરવું હોય તો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટે જે ડાયરેક્શનો આપેલા છે પ્રોસિક્યુશનને, ઇન્વેસ્ટિગેશનને, એ ફોલો થાય અને એ ફોલો ત્યારે થાય કે જ્યારે બધાની વચ્ચે સંકલન હોય। એટલે આજનો પ્રોગ્રામ એ ખાસ અમે બધાની વચ્ચે સંકલન થાય એ હેતુથી અમે વિંગ મજબૂત બને